જૂનાગઢ શહેરમાં છેલ્લા 4 દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલના કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। માંગનાથ રોડ ઉપર વેપારીઓ ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા। વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમામ ટેક્સ ભરીએ છીએ છતાં પણ અમારી કફોડી હાલત છે। સફાઈ કર્મચારીઓ તેમજ મનપાનો જે કોઈ ઇસ્યુ હોય એ અમારે કંઈ લેવા દેવા નથી, અમારે સફાઈ મહત્વની છે। એક તરફ તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે તે પહેલા હાલ વિચાર કરી રહ્યા, જેના કારણે અમારા વેપાર ધંધા ઉપર માઠી અસર પડી રહી। મેં આ દુકાન રેન્ટ ઉપર રાખેલી છે, પંખુડી ફેશન કરીને દુકાન છે। આ દુકાનનું ઓપનિંગના કચરા લીધે છે ને કેન્સલ કરેલ છે। એટલો ગંદકી એટલો કચરો થઈ ગયો છે કે ઓપનિંગ થાય એમ નથી, એમ ઠેક ઠેકાણે ધૂળ ધુવાડા એમ, અને આટલા ભાડા ભર્યા પછી એમને જો આ સગવડ ન મળે કોર્પોરેશન દ્વારા તો નકામું છે ને એમને। અમે બધી વસ્તુ ભરીએ જ છીએ, કોર્પોરેશનને સગવડ આપીએ જ છીએ, અમે હંમેશા સપોર્ટ કરીએ જ છીએ, વેપારી મિત્ર હંમેશા કોર્પોરેશનના સપોર્ટમાં રહીએ જ છે એમ, પણ છતાંય અમને આ બધું આ ભોગવવું પડે અને આનો જલ્દી નિકાલ થાય, ઉકેલ થવો જોઈએ। બસ મુશ્કેલીનો સામનો એવો કરવો પડે છે કે સતત દુર્ગંધ આવે છે, રોગચાળાનો ભય રહે છે, આવતા જતા ગ્રાહકોને તકલીફ પડે છે, જેથી કરીને અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક જે કાંઈ આ હડતાલનો જે કાંઈ છે તેને એનું નિરાકરણ લઈ અને સફાઈ બને એટલી વહેલી કરાવે તેવી માંગ છે। કારણ કે સતત અત્યારના માજરવાનો તો ટાઈમ છે, તડકા પડી રહ્યા છે, મચ્છર ઉપદ્રવ બહુ છે અને કચરાના ઢગલાથી ગ્રાહકોને મુશ્કેલી બહુ પડે છે। કેટલા દિવસથી આ 3 દિવસથી આ તકલીફ છે। છેલ્લા 2-3 દિવસથી કોઈ કચરો ઉપાડવા આવ્યું નથી। 2 દિવસ પહેલા એક ગાડી આવેલી કચરો ઉપાડવા, તો એમાં તોડફોડ કરીને એમને ભગાડી મૂક્યા। હવે જે તે કારણો જે પણ હોય, મહાનગરપાલિકાના જે પણ પ્રશ્નો હોય એ એમને સોલ્વ કરવાની જવાબદારી આવે છે, ના કે અમારે વારે કરીએ ત્યાં જઈને રિક્વેસ્ટ કરવી કે ભાઈ તમે કચરો લઈ જાઓ, એ અમારી જવાબદારી નથી આવતી। અમે તો પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ, જે પણ સરકારને રિક્વાયરમેન્ટ હોય છે ટેક્સ બાબતે કે પછી જે પણ સહકાર જોતો એ બધો મળે છે, તો અમને કેમ નથી મળતો, પ્રશ્ન એ છે। જૂનાગઢ શહેરની અંદર છેલ્લા 3 દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે જે સતત ટ્રાફિકથી ધમધમતો રોડ કહી શકાય તેવો માંગનાથ રોડ છે। માંગનાથ રોડ ઉપર હાલ કચરાના જે ઢગલા છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે, તેને કારણે મોટી સંખ્યામાં જે બહારગામથી પણ લોકો આવતા હોય છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે સાથે અહીંયાના સ્થાનિક વેપારીઓ છે તે લોકોને પણ વેપાર ધંધાની અંદર મુશ્કેલી પડી રહી છે। રોગચાળો સતત ફાટવાની શક્યતાઓ પ્રબળ બની છે, ત્યારે કોર્પોરેશન તંત્ર આની અંદર વહેલામાં વહેલી તકે પગલાં લે અને લોકોને આ રોગચાળામાંથી મુક્તિ અપાવે તેવી આ વિસ્તારના વેપારીઓ દ્વારા તેમજ બહારથી આવતા તેમજ સ્થાનિક લોકો દ્વારા પ્રબળ માગણી ઉઠી છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।